હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. તો બસ તે 9:30 થાય છે ને કે સસ્તું છે મારા પપ્પા હોજ સાફ કરવા માટે નીચે ઉતર્યા છે. તો બસ બતાવીશ પણ નહીં. જો ગાઈઝ આ મોટરને છે ને ચાલુ કરી છે. ગાઈઝ પેલી મોટરને તો ચાલુ કરી છે. મારા પપ્પા છે ને હોજની અંદર ઉતર્યા છે સાફ કરવા માટે, કારણ કે છે ને વરસાદનું ને બધું કચરો ને બધું અંદર ગયું ને એટલે પછી છે ને નવેસરથી ચાલુ કરવું જ નથી ને. અમારી મોટર છે ને બગડી ગઈ છે એટલે બીજાની મોટર લાઈને ચાલુ કરી છે. એટલે ફટાફટ છે ને સાફ કરી દઈએ. પછી છે ને મારા પપ્પા કહે કે પછી હું નવી મોટર લઈ આવું. તો બસ છે ને એટલે હું પહેલાં તો છે ને હજી તો ચા નાસ્તો બાકી છે અમારે. તો છે ને એટલે પેલી છે ને બિસ્કિટ લેવા ગઈ છે. એ બિસ્કિટ લઈને આવે ને ત્યાં સુધી છે ને ગોદડાને એવું વાળી લો. મારી મમ્મી છે ને વાસણ એવું ગોઠવી દે ને કપડાં પહેલાં બધા વડે કરી લો. ચલો ગઈ ફટાફટ કામ કરી લઈએ. અત્યારે 11:10 થાય છે અને ગેસ પાણી થઈ ગયું છે ગરમ. તો એ હેડો એક જણ નહીં લો. તો ગેસ આપણો હોજ થઈ ગયો છે એકદમ ક્લીન મસ્ત. જો ગઈ મસ્ત એકદમ ક્લીન થઈ આપણે પડી ગઈ. મારું ચપ્પલ પડી ગયું. તો ગેસ છે મારી મમ્મી વાસણ ઘસે છે. જવાનું છે ને કામ થોડુંક કરીએ. તો ગેસ આ તો છે ને ખુલ્લું જ રાખશું. અંદર શું થોડુંક એર ને એવું જાય ને તો એ થઈ જાય. મારા પાસે ને અત્યારે મોટર સરખી કરાવી ગયા છે અર્જન્ટમાં, કારણ કે નીચેનું ખાલી કરી દીધું એટલે હવે પાણી યુઝ કરશું ને એટલે ઉપરનું પણ પતી જશે. એટલે હોજ તો ભરવા માટે મોટર જોઈશે ને તો ક્યાં સુધી બીજાને યુઝ કરી. એટલે મારા પપ્પા મોટર લઈને આવશે, સરખી કરે. અને છે ને સીડી એક લાવવાની થઈ છે તો એક સીડી પણ લાવી દે. ત્યાં સુધી છે ને હું ઘરમાં કચરો ને એવું વાળ લઉં. તો ગાઈસ અત્યારે 1 વાગે છે અને જમી લીધું. જમવામાં બને તો બાજરીના રોટલા, બટાકા ડુંગળીનું શાક. હર્ષલ જો ગેસ છે ને હજુ ખાય છે ને ગેસ પેલી રહી અમારી નવી મોટર. તો ગાઈસ જો દેખાય છે નવી મોટર લાયા. એટલે ગાઈસ નવી મોટર નથી છે ને મારી જૂની મોટર હતી ને તો એના 800 રૂપિયા હતા ને એની અંદર 1000 નાખે એટલે સેકન્ડમાંથી લીધી છે. કારણ કે નવી મોટર લેવી જાય ને એટલે કે 5-6 હજાર રૂપિયા થઈ જાય. એટલે છે ને 1800 રૂપિયાની લઈ દીધી. તું ખાઈ લે ને પહેલાં. તો ગાઈસ અમે જોતા હતા જેઠાલાલ. તો ગાઈસ હવે છે ને ખાલી પોતું મારવાનું બાકી છે તો ફટાફટ પોતું નહીં મારવાનું. અત્યારે વાગે છે 4:45 અને ગાઈસ મોટર છે ને ફરીથી બગડી ગઈ. મીન્સ ગાઈસ છે ને અત્યારે ચાલુ કરી હતી મોટર, પછી છે ને બળવા મંડી અંદરથી એટલે છે ને બંધ કરી દીધી મોટર. ગાઈસ પછી છે ને ચા બનાવી હતી, ચાણી પીધી છે અને પછી છે ને પાણી બેઠું હતું ને તો ચાલુ કર્યું. થોડો ઘણો ભરે હોજ છે ને અહીંથી સ્મેલ આવે. यहाँ स्मेल नहीं आती, स्मेल અહીંથી આવે. તો ગેસ પેલો જો વાંદરો આવે છે. તો ગેસ મારા પપ્પા છે ને અત્યારે ગયા છે બહાર. વાંદરો કહેતો છે આ થોડી શું કર રહા. હાય તને બહુ બીક લાગે ને એટલે. 7:19 થઈ છે અને આંટી આવ્યા હતા, મતલબ કાકા છે ને એમના વાઈફ આવ્યા હતા બેસવા માટે. એટલે મારા મમ્મી અને એમને વાત કરતો હતા. પછી ગાઈઝ જોવી છે RR. એનું એક જ પિક્ચર હોય, એક RR જ જોતા હતા ને. હા અને ગાઈઝ જમવાનું બની ગયું છે. જમવામાં છે બની છે કઢી અને ખીચડી. અને ગાઈઝ જો તેલ કાઢી. હાય તો કરાય. અને ગાઈઝ થોડુંક ભરાઈ ગયું છે. હું તો ગાડી હું ને તો પાડ નાખું. જો ગાઈઝ આટલું બધું મતલબ થોડુંક જ ભરાયું છે. મતલબ ઉપર તો આવી જ જશે. હું આખી ડૂબી જાઉં એટલું તો હશે નહીં. એટલું નહીં યાર. તો ગાઈસ અત્યારે વાગે છે 8:45 અને ગાઈસ અમે લોકો જમી લીધું. જમવામાં છે ને શાક કઢી, રોટલી અને ખીચડી બની હતી. તો ગાઈસ જમી લીધું પછી જોઈને પેલી અંદર કામ કરતી હતી. મારા મમ્મી વાસણ ઘસતી હતી. તો ગાઈસ છે ને રંજન આંટી આપ્યા હતા દાળવડા.
તો ગાઈસ અને પછી ચૂલ મચે છે દાળવાળા ખાવાની તો પછી છે ને ગાઈસ મમ્મી કીધું કે છે ને આપણે કાલે બનાવીને ખાઈશું નહીં તો કાલે ને મગની દાળ રહીને પલાળી દેજો હા ને સવારથી તું ચૂપ રે પાછું તું બોલે હો હા ઉनको મોરી સમજ પપ્પાને કહી દૂધ જાણ મેં પપ્પાના મેં તેમને મીશો જોઈને તો એમાં આપણે જેવું બતાવે ને એવું જ બતાવે અનસર્વિસેબલ પપ્પા કે શું મંગાવા મેં કીધું ખાલી જોઉં એટલે ને હમણાં એનો કંઈક વિડીયો જોવો પડશે કેવું ચમ બતાવે તો ગાઈસ આજે છે ને મીશોમાં સેલ ચાલશે એટલે છે ને 2-3 વસ્તુ મંગાવવાની હતી પણ છે ને ગાઈસ જેવી મેં મંગાવવાનું ચાલુ કર્યું તો ગાઈસ એમાં અનસર્વિસેબલ બતાવો તો ગાઈસ એવું કેમ બતાવે છે તમને જો કોને જો ખબર હોય તો કમેન્ટ કરીને કહેજો કારણ કે મને નથી ખબર અત્યાર સુધી કોઈ દિવસ એવું બતાવ્યું નથી એટલે ખબર નહીં કેમ એવું બતાવે છે તો બસ ફટાફટ છે ને હું કામ કરી લઉં 10 વાગે છે 10:15 ને ગાઈસ મારા વાગે શું કરે છે ઓકે તો ગાઈસ દેશી ચણા પલાળે છે કાલે સવારમાં મારે લંચમાં લઈ જવાનું ને તો ગાઈસ કાલથી તો રેગ્યુલર સ્કૂલ કાલથી મારે 3 વાગે છૂટવાનું છે પેલીને 12:30 તો ગાઈસ છે ને ખતરો કે ખેલાડી જોતા હતા પછી એ પતી ગયું અને ગાઈસ છે ને દરવાજો બંધ કરવાની ક્યારની ટ્રાય કરું છું પણ છે ને બંધ નથી થતો કારણ કે હવાને લીધે છે ને અંદર એર ને બધું ટાઈટ થઈ ગયું છે ને એટલે બંધ નથી થતું એટલે મારી મમ્મી બંધ કરશે તો ચલો ગાઈસ 10:30 થઈ ગયા છે મારા પપ્પા તો ગાઈસ છે ને ક્યારને સુઈ ગયા હતા નહીં હું તા મમ્મી પપ્પા તો હું તો બતાવવા જ તો ગાઈસ ચલો છે ને આપણે સીધે તો મારો જ વ્લોગ ગાઈસ એન્ડ થાય છે તમને લોકોને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો ઓકે બાય બાય ગાઈસ કાલે બ્લોગમાં મળી ગુડ નાઇટ બધાને